કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે, કાયદો અને વ્યવસ્થા સતત પોરબંદર જિલ્લામાં ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. આ વખતની ચૂંટણી જે બહુ જ ખરાબ લોકોને લાગતી હતી કે શું થશે શું નહીં, એ ખૂબ સારી રીતે હતી. રાણાવાવમાં આજે અમે જે કામ કર્યા છે, અમારું કાર્ય બોલે છે, એટલે અમને ત્યાં ત્રીજી તક આપી છે. ભાઈ મેં નહીં, અમારા પરિવારે પણ ક્યારેય કોઈને ધમકી આપી જ નથી અને આપીશું પણ નહીં, કારણ કે જ્યારે લોકોની સેવા કરવી હોય ને તો ધમકીની વાત જ ન હોય. ત્યારે મતદાતાઓ એવું કીધું કે ઘણા બધા વર્ષો પછી કુતિયાણા આઝાદ થયું, એટલે સૌથી પહેલા તો મેં એ જ માર્ક કર્યું કે કુતિયાણા પ્રથમ વખત 30 વર્ષ પછી ભયમુક્ત બન્યું. સરમણભાઈએ પણ લોકોની બહુ સેવા કરી છે અને ખૂબ જ લોકો એમની પાસે આવતા હતા અને આજે એમના આશીર્વાદ તો અમને એટલા જ છે કે આજે 37 વર્ષ પછી પણ સરમણ મુંજાનું નામ એ ઓફ થયા અને મૃત્યુ થયાના 37 વર્ષ થયા, છતાંય સરમણ મુંજા દરેકના દિલમાં જીવે છે. સંતોકબેન જાડેજાએ પણ પોતાની અનેક ધારાસભ્ય પદે રહીને 5 વર્ષ મળેલા, એમાં પણ અનેક સેવાઓ સાથે સરમણ મુંજા કોલેજ આપી. તો કાંધલ જાડેજાને આજે ત્રીજી તક લોકોએ આપી છે, એનું કારણ એક જ છે કે અમારા કાર્ય બોલે છે. અમારા કાર્યાલય ઉપર જાય અથવા તો કાંધલ જાડેજા, કાના જાડેજા અથવા તો અમને ત્રણેયને ફોન કરે તો ફોન ઉપર એમનું કોઈ પણ કાર્ય છે પતી જતું હશે. દિલ્હીની ચૂંટણી તો તમને યાદ જ છે. આમ આદમી પાર્ટી સત્તામાં હતી, પરંતુ કમળ આવી અને એ સાવેણાને ઘા કરી દીધું. બસ આ જ વસ્તુ થઈ છે ગુજરાતના એ કુતિયાણામાં નગરપાલિકાની ચૂંટણી હતી અને ત્યાં સૌ કોઈની એ નજર હતી કે આ વખતેની જે ચૂંટણી છે કુતિયાણામાં એને લઈને શું થવાનું છે. કાના જાડેજા કે જેમણે ફોર્મ ભર્યું હતું, ઉમેદવારીમાં નામ નોંધાવ્યું હતું, એ પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા અને જીતીને પણ આવ્યા. અને આખરે એ દિલ્હી જેવું જ કુતિયાણામાં થયું કે જ્યાં સમાજવાદી પાર્ટીની સાયકલ ફરી વળી. અન્ય જે ઉમેદવારો હતા તે હારી ગયા. હિરલબાનું એક નિવેદન સામે આવ્યું કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે આજે મને એવું લાગે છે કે કુતિયાણા ભયમુક્ત થયું છે. અને એ પ્રતિક્રિયાઓમાં પણ એવું કહ્યું છે કે કોઈએ પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવી, પોલીસ આપણા માટે છે. કુતિયાણામાં હવે વિકાસના કામો થશે, જે વિકાસ બાકી રહી ગયા છે એ વિકાસ અમે પૂરા કરીશું. પેલા પ્રતિક્રિયા સાંભળો હિરલબાની, એમણે શું કહ્યું. ભાઈ પરિબળ એક જ કામ કર્યું છે, એક તક અમે જે માંગી છે એ કુતિયાણાએ આપી છે, કુતિયાણાના મતદાતાઓએ આપી છે. અને રાણાવાવમાં આજે અમે જે કામ કર્યા છે, અમારું કાર્ય બોલે છે, એટલે અમને ત્યાં ત્રીજી તક આપી છે. અને આ એક તક જે આપી છે એને પૂરેપૂરા જે વિકાસના કામો ત્યાં થયા જ નથી તે વિકાસ શરૂ કરવાની અને નેમ સાથે વિકાસ તમામ પ્રકારે પ્રાથમિક સુવિધાઓ સાથે વિકાસને પૂર્ણ કરવાની અમારી નેમ છે. ભાઈ મેં નહીં, અમારા પરિવારે પણ ક્યારેય કોઈને ધમકી આપી જ નથી અને આપીશું પણ નહીં, કારણ કે જ્યારે લોકોની સેવા કરવી હોય ને તો ધમકીની વાત જ ન હોય. એટલે અમારી કોઈ પણ સ્પીચમાં, મારી તો કોઈ પણ સ્પીચમાં ક્યાંય પણ ધમકી આવી જ નથી, એક ખોટો આક્ષેપ છે. કુતિયાણાનો એવો કયો મુખ્ય વિકાસ છે કે 30 વર્ષનું શાસન તોડીને તમે જીતા, તો કઈ રીતે વિકાસ થયો? સૌ પહેલા તો લોકોએ જ્યારે મતદાતાઓનો આભાર માનવા કાલે હું રોડ ઉપર ચાલીને નીકળી ત્યારે મતદાતાઓ એવું કીધું કે ઘણા બધા વર્ષો પછી કુતિયાણા આઝાદ થયું, એટલે સૌથી પહેલા તો મેં એ જ માર્ક કર્યું કે કુતિયાણા પ્રથમ વખત 30 વર્ષ પછી ભયમુક્ત બન્યું. અને વિકાસની જે વાત છે એ અમે હંમેશા કીધી છે કે જે પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે, એટલે સૌથી પહેલા જ નગરપાલિકાના શાસનની સ્ટાર્ટિંગ જ
દરેક લોકોના ઘરે જે કચરો છે એ કચરો ઉપાડવા માટે નગરપાલિકાની ગાડીઓ સ્ટાર્ટ થઈ જશે. ભીનો સૂકો કચરા લેવા માટેની ડસ્ટબિનો આપવામાં આવશે. પ્રાથમિક સુવિધામાં જે ભૂગર્ભ ગટર યોજના નથી એ લાવીશું. જે બ્લોકનું નબળી ગુણવત્તાવાળું કામ થયું છે ત્યાં સારું કામ કરી અને લોકોને રોડ રસ્તા વ્યવસ્થિત કરી આપવાના. વીજળી એટલે કે જ્યાં સ્ટ્રીટ લાઇટો પ્રોપર નથી એ સ્ટ્રીટ લાઇટો આપશું અને આખા ગામની અંદરમાં જ્યાં કચરાના ગંજ ખડકાયેલા છે એ કચરાને સાફ કરવાની સૌથી પહેલા આખા ગામમાંથી સ્વચ્છતા અભિયાન ઉપાડીશું. મોટી વાત છે કે ક્યાંક આ જીતની પાછળ તમારા પૂર્વજો જેમ સર્વ મુંજા જાડેજા, સંતોષબેન જાડેજા, પૂજા મુંજા જાડેજા આના આશીર્વાદ કઈ રીતે પ્રાપ્ત થયા છે તમારી ઉપર જીતની અંદર? આશીર્વાદ તો એ રીતે પ્રાપ્ત થયા છે કે કારણ કે ભૂતકાળમાં સરમણભાઈએ પણ લોકોની બહુ સેવા કરી છે અને ખૂબ જ લોકો એમની પાસે આવતા હતા. અને આજે એમના આશીર્વાદ તો અમને એટલા જ છે કે આજે 37 વર્ષ પછી પણ સરમણ મુંજાનું નામ એ ઓફ થયા અને મૃત્યુ થયાના 37 વર્ષ થયા છતાંય સરમણ મુંજા દરેકના દિલમાં જીવે છે. એટલે જાડેજા પરિવાર હંમેશા લોકોના દિલમાં વસ્યો છે. સંતોષબેન જાડેજાએ પણ પોતે પોતાની અનેક ધારાસભ્ય પદે રહીને 5 વર્ષ મળેલા એમાં પણ અનેક સેવાઓ સાથે સરમણ મુંજા કોલેજ આપી. ભૂરા મુંજાએ અનેક સેવા કાર્યોની સાથે પોરબંદરને જિલ્લો જાહેર કરાવ્યો જેની આજે દરેક લોકોને બધી સવલતો મળી રહી છે. એવી જ રીતે કાંદલ જાડેજાને 1 તક આપવામાં આવી ધારાસભામાં, તો કાંદલ જાડેજાને આજે 3જી તક લોકોએ આપી છે. એનું કારણ એક જ છે કે અમારા કાર્ય બોલે છે. નગરપાલિકા રાણાવાવ આજે 3જી તક આપી એનું એક જ વાત છે કે ત્યાં વિકાસને અમે વેગવંતો બનાવ્યો છે અને લોકોની તમામ જરૂરિયાતો પૂરી પાડી છે. અને નાના મોટા દરેક લોકોના જ્યાં જ્યાં સમાજો કરવાના થાય જે ગ્રાન્ટ ન મળતી હોય એ અમે અમારા સ્વખર્ચે બનાવ્યા છે. નેશનલ હાઈવેનું જ્યારે કામ ચાલુ હતું ફોરવેનું, જ્યારે શરૂઆત હજી થઈ હતી એ દરમિયાન ત્યાંના લોકો આપણા ઘરે આવ્યા હતા અને ત્યારે ભૂરાભાઈ બંને સાથે મળીને કઈ રીતે કામ કર્યું હતું, લોકોને કઈ રીતે આશ્વાસન આપ્યું? ત્યારે એક જ વાત હતી કે ફોરવે અહીંયા હતો નહીં. નેશનલ હાઈવેનું કામ બહુ જ ઢીલું પડેલું હતું અને લોકોની બહુ જ ફરિયાદો હતી કારણ કે ગામમાંથી બસો અને અનેક જાતના વાહનો નીકળે અને નાનકડા રોડ હોય એટલે અનેક અકસ્માતો સર્જાતા હતા. ત્યારે એ બધા આવ્યા અને બધાની રજૂઆત સાંભળી. એ પછીથી ભૂરા મુંજાએ ને સરમણભાઈની મને બહુ કદાચ ખ્યાલ નથી પણ ભૂરા મુંજાએ આખો આ કાર્યક્રમ હાથમાં લીધો હતો અને સાથે સરમણભાઈ હશે જ. અને અમે છેક સુધી બધી રજૂઆતો કરી, એ કામ લાવ્યા અને કામ પણ એવી કંપનીઓને અપાયું કે જે કંપનીમાં ભ્રષ્ટાચાર ઓછો થાય. એટલે આ મેઇન રોડનું કામ બહુ જ બેસ્ટ કંપનીએ કામ કર્યું જેથી કરીને આજે પણ આટલા બધા વરસાદ પડ્યા પછી પણ આપણા આ રસ્તાઓ ધોવાતા નથી અને ખૂબ સારા છે. જો સૌથી પહેલા તો કુતિયાણાના મતદાતાઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. એટલે સૌથી પહેલી તો અમારી ફરજમાં આવે છે કે એમને જે કોઈ તકલીફ હોય અને એ અમને ફોન કરે, અમારા કાર્યાલય ઉપર જાય અથવા તો કાંદલ જાડેજા, કાના જાડેજા અથવા તો અમને ત્રણેયને ફોન કરે તો ફોન ઉપર એમનું કોઈ પણ કાર્ય છે પતી જતું હશે. ક્યાંક કોઈક એમને દબાવે છે, ધમકાવે છે, કોઈ પણ એવી કઈ પણ વસ્તુ થાય છે તો હું સૌથી પહેલા એ અપીલ કરીશ કે કોઈ પણ મતદાતાને એમ કહીશ કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે. કાયદો અને વ્યવસ્થા સતત પોરબંદર જિલ્લામાં ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. હાલમાં આપણા એસપી ભગીરથસિંહ જાડેજાના અંડરમાં જે આ રીતની ચૂંટણી, જે આ વખતની ચૂંટણી જે બહુ જ ખરાબ લોકોને લાગતી હતી કે શું થશે ને શું નહીં, એ ખૂબ સારી રીતે હતી. એટલે કાયદો વ્યવસ્થા લોકોએ હાથમાં નહીં લેવાની, એની જગ્યાએ પહેલા પોલીસ સ્ટેશન જાય, એમની વાત રજૂ કરે, જે કઈ તકલીફ પડે પહેલા પોલીસ અધિકારીઓ પાસે જાય અને પોલીસ અધિકારીઓ મને વિશ્વાસ છે કે કાયદો અને વ્યવસ્થા એકદમ સંચવાયેલા રહેશે અને જળવાયેલા રહેશે. અને ત્યારબાદ બાકી અમે તો સતત ખડે પગે લોકોની પડખે ઉભા જ. તો તમે જેને સાંભળ્યા છે હિરલબા કે જેમણે પહેલા પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી હતી અને તેમાં કહ્યું હતું કે અને આ પ્રતિક્રિયામાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ અમને ધમકી દેતા નથી આવડતું. કારણ કે સૌ કોઈને એ જ નજર હતી કે કુતિયાણામાં કંઈક નવું તો નહીં થાય ને, પણ નહીં. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ એકદમ સરળ જોવા મળી હતી, શાંત જોવા મળી હતી ને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પણ યોજાઈ, પરિણામ પણ આવ્યા અને ઉમેદવારો એ જીત્યા પણ, કે જેમાં કાંધલ જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા
એ જીતીને આવ્યા અને માત્ર ગુજરાતમાં એક એવી બેઠક કે જ્યાં સમાજવાદી પાર્ટીની સાયકલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની હતી. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.